વડોદરા બોર્ડકાર્ડને લઈને હાલ તો હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને શાળાનું લાયસન્સ રદ કરવું વિદ્યાર્થીઓના હિતમાં ન હોવાની વાત એડવોકેટ જનરલ તરફથી કરવામાં આવી છે અને શાળાનું મેનેજમેન્ટ સરકાર હસ્તક લેવું સંપૂર્ણ ઉચિત નથી। જોકે હાઈકોર્ટનું કહેવું છે કે શિક્ષણ વિભાગનું સુપરવિઝન થવું જોઈએ, શાળા પર પેનલ્ટી સહિતની કાર્યવાહી થવી જોઈએ જેથી કરી આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે પ્રકારની વાત હાઈકોર્ટ તરફથી કરાઈ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, વધુ શું અપડેટ? जी मुख्यत्वे जे वॉटर बॉडीज માટે નીતિ બનાવવાની વાત તે અંગે સુનાવણી દરમિયાન ચર્ચા થઈ। સાથે જ જે શાળા જેના બાળકો ગયા હતા પ્રવાસે અને બોટ દુર્ઘટના થઈ તે શાળા પર પેનલ્ટી લાગવી જોઈએ, વોર્નિંગ અપાવી જોઈએ તે પ્રકારની વાત હાઈકોર્ટે કહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો શાળા પર પેનલ્ટી સહિતની કાર્યવાહી થવી જોઈએ અને ઘટના ફરીવાર ન બને એ પ્રકારનો દાખલો બેસાડવો જરૂરી છે। હાઈકોર્ટ તરફથી આ વાત કરવામાં આવી છે। વડોદરા બોર્ડકાર્ડના મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી અંતર્ગત હાઈકોર્ટે વાત ચોક્કસથી કહી છે કે શિક્ષણ વિભાગનું સુપરવિઝન પણ થવું જોઈએ, શાળા પર પેનલ્ટી સહિતની કાર્યવાહી થવી જોઈએ, ઘટના ફરીવાર ન બને એ માટેનો દાખલો બેસાડવો જરૂરી છે।